ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ભારતીય સેનાઓ પર ગર્વ છે, જય હિન્દ. તો એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું, હું આપણી સેનાઓ તરફથી પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર કરેલા લક્ષિત હુમલાઓનું સ્વાગત કરું છું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું, જય હિન્દ, જય હિન્દની સેના. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે લખ્યું, ભારતીય સેના અને આપણા વીર જવાનો પર ગર્વ છે. આતંકવાદ સામેની આ લડાઈમાં 140 કરોડ ભારતીયો ભારતીય સેના સાથે છે. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લખ્યું, ન આતંકવાદ રહે ન અલગતાવાદ. આપણા વીર જવાનો અને ભારતની સેના પર ગર્વ છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે લખ્યું, પરાક્રમો વિજયતે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભારતની આ અડગ નીતિ હોવી જોઈએ કે તે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદના તમામ સ્ત્રોતનો સંપૂર્ણ રીતે સફાયો કરે.